નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. આજે વાર છે સોમવાર અને આજે છે સંકટ ચતુર્થી. આમ તો ત્રીજ છે પણ સંકટ ચતુર્થી છે આજે. અને અત્યારે સવારમાં તો જો હું એક કામ પતાવીને આવી ગયો, પણ એ પહેલાં તમને મારા ભગવાનના આજના દર્શન કરાવું. ભગવાનના આજના દર્શન. અત્યારે જો 9 વાગી ગયા છે અને આ બાજુ જાગુ બેસી ગઈ છે કપડાં ધોવા. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. એટલે કામકાજમાં લાગી ગયા છે ને હું અત્યારે જાન એક પરણીને આવી, ગામડે લગભગ ગઈ હશે, એટલે અત્યારે સવારમાં આવી 6:30-7 વાગે, એટલે તાત્કાલિક ભાગવાનું થયું. એટલે હું અત્યારે જાનને પોખાઈને જસ્ટ ઘરે આવ્યો છું અને અત્યારે જો મારી બાઈ એની ડ્યુટી સંભાળી લીધી છે. જય શ્રી કૃષ્ણ. હા, અમારે જો ભાઈ સૂતા છે. આગળ ઉઠવા આવ્યો તો ઉઠ્યો તો નીંદરમાં દાંત કાઢતો જ મારી સામે, પાછો હોઈ ગયો એવું છે. અને અત્યારે તો જો બેન ખુશી બેન તો એક દિવસ પૂરો થઈ ગયો આજે. ક્યાં જો આવી ગયા અમારે બેન. ગમતું નથી તો ગમતું નથી. આજે એ ભણવા વહી જાય. હા, એ આગળ બે માતાજીઓ જગદંબા ઉપડી જાય. મહાકાલીન, મહાસરસ્વતી, મહાલક્ષ્મી તો વિયા ગઈકાલે. મહાકાલીન, મહાસરસ્વતી વિધા છે એટલે એવું છે. અમારા આસ્થાજી મહાકાલી રાખ્યા છે, આ દુરુબેન છે મહાસરસ્વતી છે અને ખુશીબેન છે એ મહાલક્ષ્મી છે. એવું અલગ અલગ ધૈણીના નામ રાખ્યા છે. એટલે એવું બધું છે. ચાલો નાસ્તા પાણી કરી લઈએ અને પછી આજનો કાર્યક્રમમાં તો બપોર પછી વિચાર છે થોડુંક બહાર જવાનો, પણ ફાઇનલ નથી. તો જોઈએ હવે કઈ રીતનું છે, બપોર પછી ખ્યાલ આવે. અત્યારે તો નાસ્તા પાણી કરીએ અને આ છોકરાઓનો આજે કામકાજ પહેલો દિવસ છે એટલે તો એની થોડાક વહેલા ઉઠાડવા પડશે. થોડીક આળસ તો ચડશે એ બધાને. કા પીણ તો પડશે જ આજે. દૂર તો કાલે કહેતી જ હતી, બસમાં જ કહેતી, ગાડીમાં જ કહેતી હતી. બસમાં હું ગાડીમાં કે કાલે ભીસ પડવાની છે એ કે ઓલી નહીં પડતી હતી પણ કાલે તો એ રાત્રે કે હું તો ખોટાખટી હું તો એ કે આનંદથી ઉઠી જઈશ. હું તો એ વાતો કરતી પરાયણે દેખાડવાનું હતી એવું કરતી. ચાલો તો નાસ્તા પાણીમાં તો ભાખરી ને એવું છે, પણ એવું કઈ ઈચ્છા છે ને બધું વજન વાળું ખાવાનું, હળવું ચેવડો ને એવું પડ્યું છે. ચા પાણી બધું પતાવી દઈએ થોડુંક અને પછી બપોરનો કાર્યક્રમ શું છે એ જાગુને આપણે આગળ પછી પૂછશું. તો મિત્રો અત્યારે જો 1:45 વાગી ગયા છે અને જય ભગવાનને તો થાળ ક્યારનો ધરી દીધો હતો. ભગવાનને પણ તમને દર્શન કરાવી દો આજે અત્યારે. અને જમવા તો બેસી ગયા છે. અહીંયા બધા જમવાનું ચાલુ થઈ ગયું છે. આજ તો તુરિયાનું શાક છે. હા, તુરિયાનું શાક ખાવા, રોટલી હે ને. જમીન ફ્રી થાવ તો આગળ ઓલા આવી જાય તમ તારે. કેટલા વાગે? 4 વાગે આવે છે ને? હજી તો 4 આવશે તો આવી જાય. જો અમારા ભાઈ ઉઠી ગયા. જો ચાલો હોઈ જાઓ. ચાલો તો ભાઈ નીચકાવા પડશે ઘડીક. તો બસ જો અત્યારે તો વાગી ગયા છે 6:45 અને ભગવાનને દીવાબત્તી કરી લઈ. અને આ બાજુ જો રસોઈની તૈયારી થાય છે. રસોઈમાં તો જો ભીંડાનું શાક, ખીચડી, ભાખરી, રોટલા, તો બાજરો દળનું દળાવવાનું છે, ઘઉંનું દળનું દળાવવાનું, એ બધું થોડું દળનું દળાવવાનું છે. તો એ જો કહું ને પ્રદીપને કહું ને તો આવે હારે અને દળનું દળાવી આવી. અને ભીંડાનું શાક છે તો રોટલા બનાવવાના છે. તો બાજરાનું નથી, ઢોકળાનું બધું દળનું દળાવવાનું. ને આ બાજુ રસોઈ તૈયાર થાય ને હું જાઉં છું દળાવવાનું. ને અહીંયા જો અમારા ભાઈ ઉતા દૂરનું નાસ્તોના જે નવી જગ્યાએ ટ્યુશનમાં ગયું હતું. આજે વહેલા વહી કાબે આજે એને 4 થી 6 હતું, પણ 4 વાગે તો આવે એટલે 5 વાગે ગયું તો 6 વાગે તો આવી ગયું કલાકમાં. હજી થોડાક દિવસ આમ રહે પછી રેગ્યુલર ટાઈમ થાય. તો દુર્વાબેનને રમે અને અમે લોકો જાય. હાલો પ્રદીપ આવશો ને? હાલો તો હાલો. અને છોકરીઓને લાવવાની છે નોટ,
નોટ ને એવું બધું લેતા આવીએ, દળાવવાનું કામ છે એ કરતા આવીએ. તો બસ હાલો જઈએ અમે. તો બસ જો અત્યારે તો વાગી ગયા છે હાનના 8:30 અને અમારે રસોઈ થઈ ગઈ ને હવે બેસી જમવા. તો રોટલા અને ભાખરી બધું બની ગયું અને આ બાજુ જો પપ્પાને બધા બેસી ગયા. હું જો મરચાં શેકવા માટે રહી, બાકી તો બધા જો બેસી ગયા છે. તો ભીંડાનું શાક ને ભાખરી ને એ બધું છે. તો હાલો બધા જમવા, બધા બે ગયા આસ્તા હવે હાથે ખાહે કામે. હા રોજ જમી લે. હા અને અમારા ભાઈ અહીંયા રમે છે. તો બસ જો જમીને ફ્રી થયા છે અને બહાર બધા કામકાજ કરે છે અને ફ્રી ઘડીક થયા એટલે હાલ ઘડીક આ બેને રમાડું. તોફાન બે કરતા હતા એટલે બે ઘડીક જો રૂમમાં રમે છે અહીંયા અને બેનું થાય છે તૈયાર. પેલા આસ્થું થાય છે. બેન તૈયાર થશો ને? બહાર જવાનું છે? ખોટું રમવાનું છે? તો પછી શું કરો? ચોટલી વાળવાની છે? શું કરવાનું છે? એટલે બીજું શું કરવાનું? પછી આ બેન તારે તૈયાર થવાનું છે ને જી? એવું છે? વાહ. મોટી બેન ને? અરે વાહ, તને આવડે છે તૈયાર થતા? બહુ મસ્ત છો. બધા કોમેન્ટમાં કહેજો કે અમારા આસ્થાબેન તૈયાર થઈ છે. આ માથામાં લગાડ્યું શું કહેવાય? પીન લગાડી છે. કેવી લાગે છે? અને તૈયાર થઈ ગઈ છે હાથે કેવી લાગે છે? કોમેન્ટમાં કહેજો. કેવી લાગે છે? મોટી બેન નાનાને તૈયાર કરે, નાના મોટાને નો કરે. એવું કાઈ ન હોય. એ તો કરે આ ચોટલી કાઈ. તારે સારું કે હાશ આજ તો મારે શાંતિથી પોરો એમ તારે એમ કહેવાય ને. કાઈ તો આ કાચ પર આગળ મોટી બેન નાની બેન ધડાધડી આવશે પછી. આ આગી જાને મારા વાળ. તું તૈયાર નો કરતી. તૈયાર મસ્ત કરી દે હો. ના હું હાથે તારે શી જ જવું તૈયાર થઈને? એવું પૂંગળિયું કરશે વાળની? તું નેમાં ચાલે. કરલી કરે વા. કરલી કરે છે એવું છે? આ પીન પાછી કાઢવાની. સરસ. લ્યો ચાલો કરો બીજું. હું તૈયાર થઈ જાવ. હાલ બેન તઈ થઈ જાય જો તૈયાર. હા હોય થઈ જાવ. હા તારે શું લગાડવું? જો દુરુબેન ને વારો આવી ગયો છે હવે તૈયાર થવાનો. બે બેનું ને પછી સ્કૂલે કા. તારે હું પછી પીનું લગાડવાની કે તે આસ્થુન જેમ? કેમ છૂટા રાખીશ? પીન નું બધું કરું. ચાલો તો જો અમારે આ બેની તૈયાર થાય છે. આસ્થાબેન થઈ ગયા છે. આવી રીતે રમત કરે ઘડીક લાગડી રાત થઈ જાય એટલે ઘડીક પછી હુવડાઈ દેવાના. એટલે શું છે વહેલા હોઈ જાય તો સ્કૂલ ચાલુ થઈ ગઈ એટલે નીંદર સામેથી આવશે. સગી કઈ થશે નહીં. તમારે તૈયાર થઈને ચીજ જવું છે સ્કૂલે? અમારો બેનો બર્થડે છે ને એટલે સ્કૂલે તૈયાર થઈને જાવ. સરસ. બેનો બર્થડે છે તો પછી બધાને ચોકલેટ ખવડાવશો ને? હા સારું ખવડાવજો. હું મસ્ત ની મોટી મોટી દિલ વાળી ખવડાવી. હે હું તો મોટી મોટી દિલ વાળી. તું કેમ પાછી તૈયાર થાય છે હવે? ક્યાં કલડી હેલ થઈ ગયા છે. કેવા થઈ ગયા? કલડી હેલ. કરલી? તને હું બોલતા આવડે છે? આમ કે તો થઈ ગઈ તૈયાર? ના હજી બાકી છે. હજી બાકી છે? આમાં હું બાકી છે હજી? હવે હું તૈયાર થઈ જાઉં. હવે તું થઈ જાય. ચાલો તો એ બેનું તૈયાર થઈ જાય અને પછી આ લોકો વાસણ ધોઈને બધા કામકાજ કરીને ફ્રી થાય એટલે આપણે ભજન લઈ લઈએ બાનું અને પછી આપણે બ્લોગને પૂર્ણ કરશું આજે. વૃંદાવન ગયા તારે રાસ ખેલવા, બંસી સુણી ગયા તા રે રાસ ખેલવા. ચંદ્ર યુગ્યો યવની માય, કૃષ્ણ યુભ રજની માય, તોય ગોપી દોડી જા રે રાસ ખેલવા. વૃંદાવન ગયા તારે રાસ ખેલવા, ચૂલે દૂધ યુબ્ર જાય, ગાયને વસરું ધાવી જાય, ભાન ભૂલી દોડી જાય રે રાસ ખેલવા.
વૃંદાવન ગયા તારે રાસ ખેલવા ઘંટીએ તો દરણા ઝૂલતા બાળક પારણે રોતા મેલા સાદ સુણી દોડી જાય રે રાસ ખેલવા વૃંદાવન ગયા તારે રાસ ખેલવા માતા પિતા બહેની ભાઈ સર્વે એને ગોતવા જાય તોય ગોપી દોડી જાય રે રાસ ખેલવા વૃંદાવન ગયા તારે રાસ ખેલવા ગોપી પહોંચી કૃષ્ણ પાસ મનમાં ઘણી એક ઉલ્લાસ ચિત રાધે શ્યામ મારે રાસ ખેલવા વૃંદાવન ગયા તારે રાસ ખેલવા પગના ઝાંઝર હાથમાં પહેરા હાથના કંકણ પગમાં પહેરા ભાન ભૂલી દોડી જા રે રાસ ખેલવા વૃંદાવન ગયા તારે રાસ ખેલવા બંસી સુણી ગયા તારે રાસ ખેલવા કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મિત્રો મારી બાઈ આપણને ભજન સંભળાવી દીધું અને ખાસ બધા ફ્રી થઈ ગયા છીએ અને જો અમે બેઠા છીએ જો જાગુ અહીંયા વળી સંક્ષિપ્તમાં હું વાંચશો ભાગવત વાર્તા કથા રસપાન એટલે શ્રીમદ ભાગવત કથા સંક્ષિપ્તમાં આવે ને થોડી ટૂંકમાં એમાં છે એટલે આ બેનને વાર્તા સાંભળવાનું મન થાય એટલે જાગુ સંભળાવે છે બધી ફ્રી થઈ એટલે હા હું મારી બાનું ભજન બહાર લેતો હતો એટલે પછી આ બેને રાખવા પડે રૂમમાં નકર ગાવા ન દે ભેગા નાટક કરે કાંઈક આપણને દાંત કઢવે ઈશારા કરીને આમ ખોટા નાટક કરે એટલે રાખવા પડે રૂમમાં. અને જો બે તૈયાર થઈને બેસી ગયા છે તો મારા બ્લોગને આજે વિરામ આપું છું ને હા તમે આ વાંચો છો કોમેન્ટમાં કહેજો ખાસ વાંચજો બાળકોને શીખવાડજો આમાંથી આ વાર્તા બાળકના મનમાં જશે અને હૃદય સુધી પહોંચશે તો એનું જીવનમાં બહુ સારું એવું આગળ એને ભવિષ્યમાં કાંઈક એવા શબ્દો એના કાનમાં રહેશે તો કાનોડાના તો વાંચા જેવી પુસ્તક છે આવી નાનું પુસ્તક છે પણ આખું શ્રીમદ ભાગવત કથાનું લગભગ બધું આવી જઈશ એટલે વાર્તા રૂપી કે એટલે સારું પડે છે અમે શીખવા સારું મળે બાળકને મજા આવે કાનોડાનું સાંભળવાની એટલે તમે પણ આવી કરજો ને કરતા પણ હશો ઘણા તો કોમેન્ટમાં કહેજો અમને એવું આવતું એટલે એવું છે તો ચાલો હા તો ચાલો મારા બ્લોગને આજે વિરામ આપું છું કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે નવી વાતો સાથે તો મારી ચેનલને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને હા કોમેન્ટમાં તમારો જવાબ આપજો પ્રેમ આપજો સહકાર આપજો જો તમે નવા છો મારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ મિત્રો ખાસ અમારો વિડીયો તમને ગમતો હોય તો શેર કરવાનું ના ભૂલતા તમારા મિત્રોમાં તમારા પરિવારમાં બધે અમારો વિડીયોને સબસ્ક્રાઇબ કરજો બસ તો આજ માટે એટલું આવજો જય શ્રી કૃષ્ણ ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ.